આની કલમ આપણી પાસે નંદુબાગમાં અવેલેબલ છે. જે કોઈ મિત્રોને જોતી હોય એ વોટ્સઅપ નંબર આપેલો છે. વોટ્સઅપમાં મને મેસેજ કરશો એટલે આપણું લોકેશન અને આખું પ્રાઇસ લિસ્ટ આવી જશે. આ જુઓ તમે એકવાર લૂમખા જુઓ તમે, આ એક દાડીનો જ છે. આ દાડીનો અને એમનું વજન ઉપાડીને તો 6-7 કિલોનો 8 કિલોનો વજન છે અને જબરજસ્ત ઉત્પાદન છે, કાંઈ ન ઘટે. જય ગૌ માતા. વિડીયો સ્કીપ ન કરતા વધુમાં વધુ શેર કરજો આપણા ખેડૂત મિત્રો માટે. એક જબરજસ્ત અન્ય વેરાયટી કરતા 50 ગણું ઉત્પાદન આપતી વધારાની વેરાયટી છે આપણી પાસે બાગબાની કરવા માટે, જે વર્ષમાં 3 વાર આવે અને કોઈ પ્રકારનો રોગ ન આવે. તમે એકવાર આ લુરખો જોવો તમે, આ કેટલો છે? આ એક જ ડાળીની અંદર છે. લગભગ 40-50 કેરી છે એક ડાળીની અંદર. અને આવીને આવી વર્ષમાં 3 વાર આવે. હરેક ડાળીની અંદર ફ્રૂટ આવે. 3 સિઝનની અંદર આવે, ઓફ સિઝનમાં આવે. એના હિસાબથી આનો ભાવ જાજો મળે અને જબરજસ્ત ઉત્પાદન, કેસર ને હાપૂસને લગતો ટેસ્ટ છે. આની કલમો આપણી પાસે નંદુબાગમાં અવેલેબલ છે અને આખો વિડીયો જોજો તમે. હું બધા લૂમખા બતાવીશ બધા આંબાની અંદર. આજે તારીખ છે 10/5/2026. જો અત્યારે આપણે ઝુમખાવાડીમાં ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે. અમુક આ આગતરા આંબામાં થઈ ગયું છે અને આ બધી જો કોર લેતું જશે ને એમ આવશે અને 100% બધા એમ આવશે. ને આનો ઝુમખો જો તમે છે. આ ફૂલ ક્વોન્ટિટીમાં ફ્રૂટની સાઈઝ રહી. આજની તારીખ છે. હજી હું તમને બીજા આંબામાં બતાવું. ચાલો આ લૂમખો જુઓ તમે, આ કેરીની સાઈઝ જુઓ તમે. જો આ એક જ ડાળી છે. આમાં કેટલા એવું કહેતા હતા આ બનાવટી વિડીયો છે ને આ છે ને આપણું સાથેના વિડીયો છે. તમે લાઈવ ચાલુ જ રાખો. જો ફોન અહીંયા આવો. આ બધા આંબાની અંદર આ જુઓ તમે, આ લુરખા જુઓ તમે આંબામાં. હજી અહીંયા આવો. જો છે લુરખામાં. અહીંયા જુઓ તમે, આજે જો અહીંયા જુઓ તમે, ફૂલ ક્વોન્ટિટીમાં લુરખા લાગે. હરેક ડાળીની અંદર આખા વર્ષની અંદર ફ્રૂટિંગ આવી જાય. જુઓ તમે, આખી ડાળી જુઓ તમે, આખી ડાળી નમી ગઈ નીચે. જે આની કલમ આપણી પાસે નંદુબાગમાં અવેલેબલ છે. ડિસ્પ્લે ઉપર આપણે નંબર આપેલા છે. આમ જુઓ તમે, અહીંયા સાઈઝ આમનો વિડીયો કે આ જો આ એક જ ડાળીનો લૂમખો છે. આમ જો આ લગભગ 20 થી 25 કેરી છે એક જ ડાળીની અંદર. અને આની કલમો આપણી પાસે નંદુબાગમાં અવેલેબલ છે. ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે. જે કોઈ ભાઈઓને જોતી હોય એ વોટ્સઅપમાં મેસેજ કરશે એટલે એની વધુ માહિતી બધી આવી જશે. સમજો અહીંયા આવો. આ જુઓ તમે, એકવાર આંબાની જુઓ તમે. ઠેઠ ઉપર ટોચથી લઈ આપણે શું એ ડોકા ચડાવવા માટે છે ને કલમું કરવા માટે આપણે ડોકા કાપી લઈએ. એમ જુઓ તમે, અહીંયા જુઓ અંદરથી જુઓ તમે. આગળ આખો ભરપૂર માત્રામાં આંબો ભરેલો છે અત્યારે અને હમણાં નવો ફ્લાવરિંગ આવી જશે. અહીંયા જુઓ, છે આ જુઓ, આ એક જ ડાળી છે. અહીંયા જુઓ તમે, આખા ભરપૂર માત્રામાં આપણી પાસે લુરખામાં ફ્રૂટ રહે છે. આની આપણી પાસે આની આમ જુઓ તમે, આ એક જ ડાળમાં છે 20-25 કેરી છે. અહીંયા જુઓ તમે, જો પછી આ જુઓ, દાળ આખી લાંબી ભાંગી ગઈ છે. આજે કહેતા હતા ને આપણે 50 કેરીનો ઝુરખો થાય. જો આ 50 કેરીની આજુબાજુ એક જ લૂમખાની અંદર 50 કેરી આવે. જો આ આખી ડાળ એક જ ડાળીમાંથી આમ જો આ ડાળી બીજી ફૂટેલી છે. આમાં 20 કેરી છે. આ લગભગ 8-10 કિલો ઉપર વજન હશે આ ખાલી એક જ ડાળમાંથી. જબરજસ્ત ઉત્પાદન આવે. આની કલમ જોતી હોય તો આપણી પાસે નંદુબાગમાં અવેલેબલ છે. હાલમાં બાગબાની કરવા માટે અન્ય વેરાયટી કરતાં 50 ગણું પ્રોફિટ વધારાની આપે એવી વેરાયટી છે. ઝુમખાવાળી ઓલ ટાઈમ છે. વર્ષમાં 3 વાર આવે. બસ હવે નથી લેવું ભાઈ. આની અંદર ક્વોન્ટિટી જોવો તમે, આ એક જ ડાળ છે. આ અલગથી જ છે. નજીક આવીને બતાવવા જો. હમણાં હું તમને બીજા ઝુમખા બતાવું. આ ઝુમખાની અંદર લગભગ અત્યારે 15 કેરી છે એવી રીતની. આમ જોવો તમે, આ આખા આંબા આ ઝૂકી ગયા છે. આ જો આ સિંગલ ડાળીનો સિંગલ ઝુમકો છે. જોવો નજીકથી. અને ફ્રૂટ સાઈઝ કાંઈ નબળી નથી થતી. આપણી પાસે એક પાકલ કેરી ઉતરી છે. આ જો આ આપણી હથેળી જેવી છે. 250 ગ્રામ ઉપરની લગભગ કેરીની સાઈઝ છે.
અને આ પાકી જ ગઈ છે વ્યવસ્થિત. આનો હું તમને હોતું પલ્પે અંદરનો બતાવીશ ને જબરજસ્ત આનો ટેસ્ટ છે. કેસર અને હાફૂસનો મળતો ટેસ્ટ છે. ઝુમખો આપણે જે અત્યારે 10-12 કેરીનો છે મેં કીધું તો. હવે આગળનો જુઓ, જો આ રહ્યા આ જુઓ તમે, લાગત કેરીમાં ઝુમખા એટલે કાંઈ ઘટે નહીં એમ. બાગબાની કરવા માટેની જબરજસ્ત વેરાયટી. આમ જુઓ તમે, આખી આપણો આંબોરીઓની આખો ભરેલો છે. અને આ 250-300 ગ્રામનું ફ્રૂટ સાઇઝ થાય છે. જેવી ક્વોન્ટિટી એવા ફ્રૂટ એ છે. અને બેસ્ટ વેરાયટી છે. આંબો જુઓ તમે, જે આપણી પાસે આંબા 4 વર્ષના થયા છે અને ત્રીજા વર્ષેથી જ આનું ઉત્પાદન ચાલુ થઈ જાય. અને કાંઈ ન ઘટે એમ. જબરજસ્ત ટેસ્ટ અને જબરજસ્ત ઉત્પાદન. વર્ષમાં 3 વાર આવે. આ જુઓ તમે, આખો આંબો જ નમી ગયો છે. આ ડાયર જે માથેથી આવે નહીં, તમે એકવાર જોવો આની અંદર. આ ખાલી આની અંદર કેરીની સાઈઝ જોવો તમે ખોલીને. આવી રીતની કોઈ પણ વેરાયટીની અંદર કેરી ન હોય એવી કેરી છે. ભરપૂર માત્રામાં ઉત્પાદન આપે. તમે એકવાર જરૂર નંદુબાગનું મુલાકાત લ્યો. જુઓ તમે, આ બધા આંબાની અંદર જુઓ તમે, એકવાર રૂબરૂ ચેક કરવા આવો તમે, નંદુબાગની રૂબરૂ મુલાકાત લ્યો તો જ તમને અંદાજો આવશે.